નમસ્કાર મિત્રો સાયલેન્ટ કિલર જવાહર ચાવડા ફરી એક વખત માણાવદરમાં સાયલેન્ટ કિલર સાબિત થયા છે. ભારતીય જનતા પાર્ટીમાં છે, આમ છતાં ભારતીય જનતા પાર્ટી તેનો ફાયદો નથી લઈ શકતી અને ઉહાપો છે. લોકો વિડીયો બનાવી રહ્યા છે અને સામી છાતીએ નામ લેવામાં આવી રહ્યું છે અને કહેવામાં આવી રહ્યું છે કે ફરી એક વખત આવનાર દિવસમાં સામે આવી જાઓ, જોઈ લઈએ કોનામાં કેટલો દમ છે, કોનામાં કેટલું પાણી છે. વિસ્તારથી વાત કરું તો કણઝા બેઠક, માણાવદર પાસેની કણઝા બેઠક ચર્ચામાં હતી. દિનેશ ખટારિયા જુનાગઢ જિલ્લાના પૂર્વ પ્રમુખ, તેના પુત્ર વધુ મેદાને હતા, પરંતુ જીતે છે કોણ? આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રવીણ ચાવડા. કહેવાનો અર્થ એ છે કે તેઓ જીતે છે, પરંતુ જીત બાદ તેઓ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવે છે. કોઈ વ્યક્તિ આમ નામ તો લગાવે નહીં. ગોપાલ ઇટાલિયા જેવા મજબૂત જૂના લડાયક નેતા પણ જો પોતાની જીત પછી જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવે અને તેની પાછળ સમીકરણ સેટ કરવામાં આવે કે જવાહર ચાવડાએ મદદ કરી છે, તો પછી આમાં તો 100% કરી હોય. અને વાત પણ સામે આવે છે કે કણઝા બેઠક પર ખેલ પડી ગયો. દિનેશ ખટારિયા હવે સામે આવ્યા છે. દિનેશ ખટારિયાએ કહ્યું છે આવનાર દિવસમાં જોઈ લઈશું, અને કહ્યું છે કે આ મારી હાર છે, ભારતીય જનતા પાર્ટીની નહીં. તમે વિડીયો જુઓ જેમાં જવાહર ચાવડા જિંદાબાદના નારા લાગે છે અને ત્યારબાદ દિનેશ ખટારિયાએ શું કહ્યું એ સાંભળો. ભારત માતા કી વંદે માતરમ. મિત્રો, આજે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર જે પ્રજાએ પ્રચંડ બહુમતી આપી એ બદલ માણાવદર વિધાનસભા વિસ્તારની પ્રજાજનોનો અને માણાવદર વિસ્તારના લોકોના આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે અરવિંદભાઈથી માંડી, નારાયણભાઈથી માંડી અને ગગજીભાઈથી માંડી અને બધા છૂટાયેલી જે ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વિસ્તારની જો વાત કરું તો માણાવદર વિધાનસભાની અંદર મિત્રો જે જુનાગઢ જિલ્લાની 8 સીટ માણાવદર વિધાનસભામાં આવે છે, એમાંથી 7 સીટો ઉપર જંગી બહુમતીથી વિજય થયો છે. એવી જ રીતે માણાવદર તાલુકા પંચાયતની અંદર 12 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે. એવી જ રીતે વંથલી તાલુકાની અંદર પણ 11 સીટો ભારતીય જનતા પક્ષની ચૂંટણી છે. એવી જ રીતે મેંદરડા તાલુકાની અંદર પણ 10 તાલુકા પંચાયતની ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતા છે. જ્યારે એક જિલ્લા પંચાયત કણઝા સીટ જે મારા પુત્રવધુની જે હાર થઈ છે, એ હારને હું વ્યક્તિગત રીતે સ્વીકારું છું કે મારી પાર્ટીની હાર નથી, મારી વ્યક્તિગત હાર છે. એને કારણે ક્યાંય ને ક્યાંય ઓવર કોન્ફિડન્સ, ક્યાંય ને ક્યાંય વિધાનસભાના વિસ્તારની સૌ આગેવાનોની સાથે માણાવદર વિસ્તાર વિધાનસભાની ક્યાંય જવાબદારી હોય, એને કારણે વિસ્તારની અંદર બધે ફરવાનું રહ્યું હોય, ક્યાંય કાર્યકર્તાને મળવાનું હોય છે, ક્યાંય મતદારોને નહીં મળી શક્યો હોય, એના કારણે પણ કદાચ અમારા પુત્રવધુની હાર થઈ હોય તો એ હારને હું મારી વ્યક્તિગત હાર સ્વીકારું છું. ભારતીય જનતા પક્ષની હાર નથી, એ મારી વ્યક્તિગત હાર છે. પણ મારે મિત્રો સાથે સાથે કહેવું છે, મારે નામજોગ કહેવું છે કે આ વિસ્તારના પૂર્વ મંત્રી જવાહર ચાવડા જ્યારે આ વિસ્તારની અંદર માણાવદર વિધાનસભાની અંદર 2021ની જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર રાજ્ય સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા, ત્યારે પણ આ જુનાગઢ જિલ્લાની અંદર 6 સીટો આવી હતી. જિલ્લા પંચાયતની માણાવદર વિધાનસભામાં 6 સીટ આવી. માણાવદરની નગરપાલિકાની અંદર પણ 1 સીટ ઘટી હતી. તાલુકા પંચાયતની રચના પણ તોડફોડ કરીને કરવી પડી. એવી જ રીતે વંથલીની અંદર પણ મિત્રો અમારા વિડિયા ફેરવે તમે લોકો જુઓ, ત્યાં પણ જ્યારે તાલુકા પંચાયત નહોતી બનતી એટલે પણ કોઈ પણ જાતે એન કેન પ્રકારે તાલુકા પંચાયત બનાવવાની ફરજ પડી હતી. માણાવદરની અંદર પણ આવા મિનિસ્ટર હોવા છતાં પણ માણાવદરની અંદર તાલુકા પંચાયતમાં 65 સીટ ભારતીય જનતા પક્ષની આવી હતી. ત્યારે જવાહર ચાવડાના જયના જિંદાબાદ લાગે છે તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી જે કાંઈ હોય તે, વિધાનસભા વિસાવદરની વાત જે કાંઈ હોય તે, પણ માણાવદરની અંદર જેમણે 30 વર્ષ સુધી શાસન કર્યું છે, મારે એમને જડબાતોડ જવાબ દેવો છે કે 30 વર્ષ સુધી 1990થી જે માણે શાસન કર્યું છે અને એના ગઢની અંદર એમનું આખું ખાનદાન જ્યારે પીઠ પાછળ પિતામાં ભીષ્મ એમ કહેતા કે જ્યારે શિખંડીના સ્વરૂપમાં, જ્યારે એને શિખંડીના રૂપની અંદર જ્યારે માણાવદર વિધાનસભાના કાર્યકર્તાઓને હેન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવા માટે અને પીઠ પાછળ ખંજોર ભકવા માટેના પ્રયત્ન કર્યા છે, ત્યારે માણાવદરની જનતાને, માણાવદરના ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને એક એક કાર્યકર્તા એમ નથી કોઈ ડગ દીધા વગરના જ્યારે જુનાગઢ જિલ્લા પંચાયતની અંદર 8, માણાવદર વિધાનસભામાં 8 સીટમાંથી 7 સીટ અને 3 તાલુકાની કુલ મળીને 12 સીટ માણાવદરમાં, 11 સીટ વંથલીમાં અને 10 સીટ મેંદરડામાં લાવીને ભારતીય જનતા પક્ષનો ડંકો વગાડ્યો એ બદલ કાર્યકર્તાને અભિનંદન આપું છું. એવી જ રીતે 3 નગરપાલિકાનું પણ ગુજરાતના તમામ આગેવાનોને મારે કહેવાનું છે કે માણાવદર વિધાનસભાની અંદર
ભારતીય જનતા પક્ષના શાસનમાં 3 નગરપાલિકાઓ, બાટવા, માણાવદર ને વંથલી, એવી જ રીતની 3 તાલુકા પંચાયત માણાવદર, વંથલી અને મેંદરડા ની અંદર ભાજપનું શાસન છે. ત્યારે મિત્રો મારે આપને કહેવું છે કે જ્યારે પોતે એક આમ આદમી પાર્ટીના નારા લગાડીને ભારતીય જનતા પક્ષને દબાવવાના ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરે, ભારતીય જનતા કોઈના બાપની હેસિયત નથી કે કોઈને તાબે થવાની નથી. અને હું માત્ર ને માત્ર મિત્રો આમ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવવા પણ માંગુ છું કે મારી જે લડાઈ છે એ જવાહરભાઈ ચાવડાની સામે રાજકીય રીતે ખુલ્લી લડાઈ છે, કોઈ સામાજિક લડાઈ નથી, રાજકીય લડાઈ છે. અને જે કોઈને લડાઈ લડવી આવતા દિવસોની અંદર વિધાનસભા પણ ટૂંક સમયમાં આવનારી છે, આગામી ગ્રામ પંચાયતોની પણ ચૂંટણી આવનારી છે. જ્યારે મિત્રો એમને આમ પીઠ પાછળ ઘા કરવાના બદલે એમની જો તાકાત હોય તો અમારો એક પણ કાર્યકર્તા ડગતો નથી આગામી ચૂંટણીની અંદર ખુલ્લેઆમ આવીને લડી શકે. અમે પણ કાર્યકર્તા એના માટે સજ્જ થઈ. એટલું કહીને મિત્રો આ ભાણાવદરની જનતા નહીં પણ ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે આ પીઠ પાછળ ખંજર ભોંકનારાઓને ક્યારેય જનતા માફ નહીં કરે, ને માણાવદરની જનતા તો ક્યારેય નહીં માફ કરે. આપણે સાંભળ્યું શું કહેવામાં આવ્યું. ડુંગરપુર હોય કે કણજા બેઠક હોય, જવાહર ચાવડાનો પાવર ફરી એક વખત જોવા મળ્યો છે. જવાહર ચાવડા કોઈ સામાન્ય નેતા નથી. ભૂતકાળમાં મંત્રી રહી ચૂક્યા છે, પરંતુ અમુક ભૂલ એટલે કે માણાવદરમાંથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, ભાજપમાં આવે છે, પેટા ચૂંટણી જીતે છે, પરંતુ 2022માં એ જ ભારતીય જનતા પાર્ટીના લોકો એ માણાવદર બેઠક પર ખેલ પાડી દે છે. મતદારો જવાહરભાઈ ચાવડાને જાકારો આપે છે અને ફરી એક વખત કોંગ્રેસ લઈ આવે છે. જે કોંગ્રેસમાંથી જીત્યા અરવિંદભાઈ લાડાણી તે પણ વંડી ટપી જાય છે. કહેવાનો અર્થ એ છે કે આજે એક સમયે સામસામે હતા એ બંને એક જ બેઠકમાં એક પાર્ટીમાં છે. જવાહર ચાવડા આજ દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીની સામે બોલતા રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા મનસુખભાઈ માંડવિયાની સામે બોલ્યા છે અને સાથે અંદર ખાને ભાજપ વિરોધી કામ પણ કર્યું છે. પરંતુ ભાજપની એવી તો શું મજબૂરી છે કે જવાહર ચાવડા સામે ઉપરથી કોઈ મોટું ફરફરિયું નથી આવતું. જવાહર ચાવડા સામે ઉપરથી કોઈ મોટો આદેશ નથી આવતો કે કોઈ મોટા સમાચાર નથી આવતા. એ પણ વાત છે. દિનેશ ખટારિયા આટલું મોટું બોલે છે, આટલું ગળું ફાડી ફાડીને વાત કરે છે, પરંતુ એ સમાચાર તો આજ સુધી નથી મળ્યા કે જવાહર ચાવડાને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. જવાહર ચાવડા હવે નથી પક્ષમાં. કોણ બોલી રહ્યું છે? શું પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ બાબતે મગનું નામ મરી પાડશે? આ સવાલો છે. કણજા બેઠક, ડુંગરપુર બેઠકમાં એમણે પોતાનો પાવર બતાવ્યો છે અને ફરી એક વખત સાબિત કર્યું છે કે એ વિસ્તારમાં તેઓ મજબૂત છે. પરંતુ જુઓ, ભારતીય જનતા પાર્ટીને પણ બેઠકો મળી છે. માણાવદરમાં અરવિંદ લાડાણી જીતે અને પછી એ વંડી ટપે ભાજપમાં આવે તો પછી ટિકિટ તેને જ આપવી પડે. વિસાવદરમાં ભૂપતભાઈ ભાયાણી સાથે કર્યું એવું બધી જગ્યાએ તો ન કરવાનું હોય. એટલે વાત કહેવાની વાત એ છે કે અરવિંદભાઈ લાડાણી આવે છે અને જીતી પણ જાય છે, પણ એમને લાવવાનો નિર્ણય કોનો હતો? ભારતીય જનતા પાર્ટી ઈચ્છતી હતી તો શું ભારતીય જનતા પાર્ટીને વાતની નહોતી ખબર કે એક તરફ જવાહરભાઈને પણ લાવ્યા, અન્યને પણ લઈને આવશું તો પછી પરિસ્થિતિ કેવી થશે? ખેર, આ બધી વાતો છે અને પડઘા છે. હજુ આવનાર દિવસમાં ખબર પડશે એ વિસ્તારમાં શું થશે. આવનાર ચૂંટણીને લઈ ચેલેન્જ તો આપવામાં આવી છે, પરંતુ એ ચેલેન્જ સરળ નહીં રહે, કારણ કે લોઢે લોઢું ટકરાશે. દિનેશ ખટારિયા પણ કોઈ સામાન્ય નેતા નથી, મજબૂત નેતા છે. એમના પુત્ર વધુની હાર એમને ખટકશે જ્યાં સુધી એ બેઠક જીતે નહીં, અથવા તો કોઈ જગ્યાએ નુકસાન સામેવાળા વ્યક્તિને સીધી રીતે કહું તો જવાહર ચાવડાના જૂથને પહોંચાડે નહીં. આપનું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.